ચેતન બાલવાડીના વિદ્યાર્થીઓની MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શૈક્ષણિક મુલાકાત। વડોદરા સ્થિત ચેતન બાલવાડીના વિદ્યાર્થીઓએ આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શૈક્ષણિક મુલાકાત લીધી। આ મુલાકાત દરમિયાન નાના વિદ્યાર્થીઓને ભારતીય કલા અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનો પ્રથમવાર પરિચય મળ્યો, જે તેમના માટે આનંદદાયક અને શિક્ષણસભર અનુભવ રહ્યો। વિદ્યાર્થીઓએ સિતાર, વાયોલિન, તબલા જેવા ભારતીય શાસ્ત્રીય વાદ્યો નજીકથી જોયા, તેમની મધુર ધ્વનિનો સાંભળવાનો અવસર મેળવ્યો। સાથે શાસ્ત્રીય ગાયન વિશે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી। નૃત્ય વિભાગમાં ભરતનાટ્યમ અને કથક જેવી પરંપરાગત નૃત્ય શૈલીઓની ઓળખ કરાવવામાં આવી હતી, જ્યારે નાટ્યકળાના મૂળભૂત તત્વોની પણ સમજ આપવામાં આવી। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ખાતે આવેલા વાદ્ય સંગ્રહાલયની મુલાકાત લીધી, જ્યાં વિવિધ દુર્લભ અને ઐતિહાસિક વાદ્યો જોઈ બાળકોના ઉત્સુકતા અને આશ્ચર્ય જોવા મળ્યું હતું। સંગ્રહાલય દ્વારા ભારતીય સંગીત પરંપરાની વૈવિધ્યતા અને સમૃદ્ધતા અંગે મહત્વની માહિતી મળી। આ પ્રસંગે ઇન્ચાર્જ ડીન ડૉક્ટર રાજેશ કેલકરે જણાવ્યું હતું કે નાના વયથી જ બાળકોને ભારતીય કલા અને સંસ્કૃતિ સાથે જોડાવાની તેમના સર્વાંગી વિકાસમાં મદદ મળે છે। આવી શૈક્ષણિક મુલાકાતો બાળકોમાં સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના વિકસાવે છે। નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કેલકર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ વોકલ મ્યુઝિક અને ઇન્ચાર્જ ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ। આજે ચેતન બાલવાડીના અનેક વિદ્યાર્થીઓ આપણી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આપણી કલા અને સંસ્કૃતિનો જે વારસો છે એના વિશે માહિતી મેળવવા આવ્યા હતા। અમારી ફેકલ્ટીમાં 5 પ્રમુખ વિભાગ છે: ગાયન વિભાગ, વાદ્ય સંગીત વિભાગ જેમાં સિતાર અને વાયોલિન, તબલા વિભાગ, ડાન્સ વિભાગ, નૃત્ય વિભાગ જેમાં કથક અને ભરતનાટ્યમ, અને નાટ્ય વિભાગ। આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે, એવું કહેવાય છે કે જે તે દેશની સમૃદ્ધિ એના સમૃદ્ધ કલા વારસાના માધ્યમથી ઓળખાય છે, અને ભારત એક વૈશ્વિક સ્તરે સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, અને આ સંસ્થામાં આ બધી કળાઓ શીખવાડવામાં આવે છે, જેમાં 1200થી વધારે વિદ્યાર્થીઓ ફક્ત ગુજરાત કે ભારતના નહીં પરંતુ વિદેશના પણ છે। લગભગ 55 જેટલા વિદ્યાર્થીઓને ટોટલ 1300 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સીસમાં જ્ઞાન મેળવે છે, PhD સુધી ભણતર થાય છે। આ છોકરાઓને એટલો આનંદ થયો છે કારણ કે આ બધી કળાઓથી એક સામાન્ય પરિચય તો થયો, તેઓ પ્રેરિત થયા અને ભવિષ્યમાં આ ફેકલ્ટી સાથે નાનપણથી જ કેવી રીતે જોડાઈ શકે એની માહિતી એ લોકોએ મેળવી। વડોદરાના સંસ્કારી નગરીના નગરજનોને મારું એક નમ્ર નિવેદન છે કે આ ફેકલ્ટી એક એવું સ્થાન છે કે દિવસભરના તણાવથી દૂર રહેવા માટે અને એક સરસ મજાના વાતાવરણમાં કલાઓનું જ્ઞાન મેળવવા માટેનું એક સુંદર સ્થળ છે। કદાચ તમે કોઈ કોર્સીસમાં એડમિશન ના પણ લો, પરંતુ અહીંયા આવીને એક સાંસ્કૃતિક વાતાવરણનો આનંદ મેળવો, લાહવો મેળવો, એ તમારા વ્યક્તિત્વ માટે, મનની શાંતિ માટે અને એકંદરે શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જ આવશ્યક છે। આ રીતે પધારશો તે અમને ગમશે। ધન્યવાદ।